હાય ફ્રેન્ડ્સ, હવે હું તમને ફ્રેન્ડ્સ કહું છું. પહેલાં તમે મારા વિદ્યાર્થી હતા, પણ આજે મારા ખભે ખભા મિલાવીને મારી સાથે મારી જેમ જ અલગ અલગ ક્ષેત્રોમાં તમે ડંકો બજાવી રહ્યા છો, એટલે હું તમને આજે મિત્ર કહું છું. તો મારા મિત્રો, હું તમને આજે મારા શાળા જીવનની શરૂઆતની વાત કહીશ કે આજથી લગભગ 3 દાયકા પહેલાં, એટલે કે 33 વર્ષ પહેલાં હું આપણી શાળામાં જોડાયો. ત્યારે હું 23 વર્ષની ઉંમરનો હતો અને લગભગ એ વખતે બાળકો પણ લગભગ 18-19 વર્ષના એસએસસીમાં હતા. તો એ લોકો પણ મારા જેટલા જ, એટલે જસ્ટ આઈ વોઝ અ ફ્રેન્ડ દેટ ટાઈમ ઓલ્સો. એમના જેવો જ દેખાતો, એમના જેવો જ હતો. એમની સાથે જ ક્રિકેટ રમતો, રોજ સવારે વહેલો સ્કૂલમાં આવી જતો. અને મુકેશ, પછી સતીશ, એવા બધા વિદ્યાર્થીઓ છે જે અત્યારે મોટી બિલ્ડર ને બધી એવી ઘણી બધી લાઈનમાં એ લોકો આગળ વધી રહ્યા છે. એ બધા વિદ્યાર્થીઓની આજે પણ યાદ આવે છે. એમની સાથે હું ક્રિકેટ રમતો, એમને વાર્તા કરતો. ખાસ તો એસએસસીના ક્લાસમાં મને પ્રોક્સી પીરિયડમાં જવા મળતું, ત્યારે હું એમના જેવો હતો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે આ સર શું ભણાવશે, આટલા નાના સર. પણ બાલ સંસ્કાર કેન્દ્રમાં જે મેં વાર્તાઓ કહેલી હતી, એ વાર્તાઓ એમને કહું એટલે આખો વર્ગ પાછો શાંત થઈ જાય. એટલે આ રીતે મેં એમની સાથે મિત્રતા કેળવી, એમની સાથે રમ્યો અને હું શાળા જીવનમાં જોડાયો. ત્યાર પછી ઘણા બધા અનુભવો થયા. વિદ્યાર્થીઓ અલગ અલગ ઘરેથી આવે, દરેકના સંસ્કાર, દરેકનો માહોલ જુદું જુદું હતું. પણ શાળાની અંદર એ વિદ્યાર્થીઓનો પ્રેમ ભાવ જે હતો એ વખતે, એ અત્યારે પણ મને ખૂબ યાદ આવે છે. એક વખત એક વિદ્યાર્થીના પગમાં ચપ્પલ જ નહોતા. કેટલાય દિવસ સુધી મેં માર્ક કર્યું કે કદાચ એણે કોઈ વ્રત રાખ્યું અને ચપ્પલ નથી પહેરતો. પણ ઘણા બધા દિવસને મહિના સુધી જ જોયું. પછી મેં એને પૂછ્યું, ભાઈ તારી પાસે ચપ્પલ કેમ નથી, શું છે? તો કે સર અમારી પાસે એટલા પૈસા નથી. અને પછી મેં ખાનગી રીતે એને એના પગરખા અપાવ્યા. આજે વિદ્યાર્થી મને જ્યારે પણ જુએ છે, એ અત્યારે એનું પોતાનું બાઇક છે, ગાડી છે, મને જ્યાં પણ જુએ છે ત્યાં એ ગાડી કે બાઇક સાઈડ પર મૂકી અને મને પગે લાગે છે. અને એ દિવસ યાદ કરે છે કે સર, તે દિવસે તમે મને પગરખા અપાવેલા. મેં એટલું જ કહ્યું, તારા જેવા કોઈ બીજા કોઈ વિદ્યાર્થી ક્યાંય તારી નજરમાં પડે એમને અપાવજે, આપણી ગાડી આગળ ચાલશે. એમ આવા મારા વિદ્યાર્થીઓ, તમે ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં આજે ખૂબ જ આગળ વધ્યા છો. મેં જોયું છે કે ખૂબ હોશિયાર છોકરાઓ જ આગળ વધ્યા છે એવું નથી. એ વખતે ખૂબ તોફાન મસ્તી કરવાવાળા તમારા જેવા નાના નાના બાળકો એ જે વખતે હતા, મસ્તી કરતા હતા નિર્દોષ, પણ આજે ખરેખર એ મસ્તી એ વખતની હતી, પણ આજે એમના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયા છે. એ શક્તિનો એમણે એમના ધંધામાં, એમના ક્ષેત્રમાં ઉપયોગ કર્યો છે. અને આજે ભારતમાં અલગ અલગ જગ્યા પર ખૂબ સારી સારી જગ્યાએ છે. એમાં હું મારા ચિત્રકલાના ખાસ કહી શકું એવા વિદ્યાર્થીઓ મારા મોઢે છે નામ. એ લોકો આજે ભારતભરમાં ચિત્રકલામાં ખૂબ જ આગળ વધીને ચિત્રકાર બનીને આગળ વધી રહ્યા છે. જેમાં નામ છે ગૌરાંગ ચૌહાણ, પછી પરમાર પારસ, પછી ઉપાધ્યાય કરીને એક વિદ્યાર્થી હતો, અને પંચાલ પ્રશાંત જે કમર્શિયલ આર્ટિસ્ટ છે. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ. ત્યાર પછી તો ફેશન ડિઝાઇનર અને ઇન્ટિરિયર ડેકોરેટર્સ, એમાં આપણા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે મને ઘણી વખત ઘણી જગ્યાએ મળે છે. અત્યારે હું એક ક્ષેત્રમાં કામ કરું છું, ત્યારે મને વિદ્યાર્થીઓનો ભેટો થઈ જાય છે. ત્યારે કહે છે કે સર, તમારું શીખવાડેલું હવે અમને ખૂબ કામ આવે છે. અને આજે અમે બધા ખભે ખભા મેળવીને સાથે કામ કરીએ છીએ. એ લોકો પણ મારા ક્ષેત્રમાં છે, હું પણ મારા ક્ષેત્રમાં વિસ્તાર કરી રહ્યો છું. એટલે વિદ્યાર્થી અને ગુરુ, આ બંનેનો સમન્વય આ 3 દાયકા પછી પાછો શરૂ થયો છે, જે ખૂબ આગળ ચાલે. અને આવી જ રીતે દરેક શિક્ષકોનો સમન્વય થાય તો જ એક ગુરુ અને શિષ્યની પરંપરા, જે આપણા જૂની વર્ષોની પરંપરા છે, એ જળવાઈ રહેશે. અને આવતી પેઢીને આ બાબતનું અનોખું ઉદાહરણ પૂરું પડશે એવી મને ખાતરી છે. ગયા વખતે જે તમે બધા મિત્રોએ કાર્યક્રમ કર્યો હતો, ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કર્યો હતો.
જે ધાર્યું હતું એના કરતાં અનેક ગણો સરસ કાર્યક્રમ થયો. એમાં બધાનો જે ઉત્સાહ હતો, કેટલા વર્ષો પછી એ વિદ્યાર્થીઓને જોયા ત્યારે મારી પાસે શબ્દ ન હતા. હું ફક્ત વિદ્યાર્થીનો જોતો હતો અને મારી આંખમાંથી આંસુ આવતા. હું કંઈ બોલી શકતો નહોતો. એટલો બધો વિદ્યાર્થીઓનો પ્રેમ હતો. એટલે અમુક વખતે શબ્દ હોતા નથી કોઈ પ્રસંગ માટે, ફક્ત નજર અને લોકોનો પ્રેમ, બસ એ જ દેખાઈ આવે છે. આવી જ પરંપરા આગળ રહે અને તમારા ભવિષ્યના કાર્યક્રમો આવી જ રીતે ખૂબ જ સરસ ઉત્સાહથી બહાર પડે એવી હું શુભકામના આપું છું. અને મારા કેટલાય વિદ્યાર્થીઓ ઘણા બધા ડ્રોઈંગના ક્ષેત્રમાં છે, એ મને પાછા મળે, એ કેટલા આગળ વધ્યા છે એ જરા મને જાણવા મળે તો મને ખૂબ જ ખુશી થશે અને ગૌરવ થશે. અને JDT હાઈસ્કૂલના મારા વિદ્યાર્થીઓ માટે મને હંમેશા ગર્વ છે અને રહેશે. અસ્તુ.